નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે સાર્થક અંકોની ગણતરીમાં સરવાળા અને બાદબાકીના નિયમો જોઈ ગયા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો હવે ગણતરીય પ્રક્રિયામાં ગુણાકાર અને ભાગાકાર માં નિયમો શું છે એ જોવાનું રહ્યું. જો સરવાળા અને બાદબાકીના નિયમો કોમન છે, એ જ રીતે ગુણાકાર અને ભાગાકારની જે ગાણિતિક પ્રક્રિયા છે એના નિયમો પણ કોમન રહેશે. તો એનો પહેલો નિયમ જોઈએ. દરેક નિયમ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો નિયમ છે, અહીંયા આપણે પ્રક્રિયા શું કરવાની છે, તો સાર્થક સંખ્યાઓ લેવાની છે. એ સાર્થક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયા કઈ લઈશું, તો ગુણાકાર કે ભાગાકાર. તો જ્યારે સાર્થક સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરીએ છીએ ત્યારે મળતું પરિણામ એ આપેલ સાર્થક સંખ્યા પૈકી જે સાર્થક સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંક હોય ત્યાં સુધી આપણે પરિણામને રાઉન્ડ ઓફ કરવાનું છે. એટલે કે ધારો કે આપણે બે સાર્થક સંખ્યાઓ લઈએ, આ બે સાર્થક સંખ્યાઓનો ગુણાકાર કરી દઈએ. ધારો કે પહેલી સાર્થક સંખ્યા છે જેને એ તરીકે લઈએ, એ બરાબર 2.36 એકમ લખીશું તો પણ ચાલશે, સેમી છે. બીજી સાર્થક સંખ્યા છે 5.6, આ પણ સેમી લઈ લઈએ. અહીંયા શું કરવાનું છે, તો આ બંને સાર્થક સંખ્યાઓ છે એમની ગુણાકાર કરવો છે. ગાણિતિક પ્રક્રિયામાં આપણે ગુણાકાર લેવાનો છે. તો a મલ્ટીપ્લાય બાય b ઇઝ ઇક્વલ ટુ 2.36 4 5.6. હવે આનું કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. તો જે જવાબ આવે છે એ કેલ્સીની મદદથી આપણે શોધી લઈએ. 2.36 મલ્ટીપ્લાય બાય 4 5.6. તો આનો જવાબ છે 616 સેમી સ્ક્વેર. એકમ હોય ત્યારે ધ્યાન રાખીશું, એનું પણ મલ્ટિપ્લિકેશન થશે. હવે જોઈ લઈએ તો આપણી પાસે બે વેલ્યુ હતી. પહેલી વેલ્યુ છે બધા જ શૂન્યેતર અંકો છે, એટલે આની અંદર સાર્થક સંખ્યા કેટલી, આપેલ સાર્થક સંખ્યામાં સાર્થક અંકની સંખ્યા 3 થાય છે. એ જ રીતે આ પણ બધા શૂન્યેતર છે, એટલે આ પણ 3 થાય છે. બંને સરખી છે, આપણે ધ્યાનમાં ઓછામાં ઓછી લેવાની. બંને સરખી હોય ત્યારે જવાબમાં ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરીએ છીએ, તો 3 સાર્થક અંક સુધી. તો જવાબ આપણો થશે, અહીંયા ધ્યાન આપીશું કે 3 સાર્થક અંક એટલે આગળના અંક લઈશું, પાછળથી રાઉન્ડ ઓફ કરતા આવીએ. અહીંયા 6 છે તો અહીંયા થઈ જશે 8, એટલે 108. 3 સાર્થક અંક બની ગયા. હવે અહીંયા ધ્યાન આપીશું કે પોઈન્ટ કરી અને 0 નહીં લખીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે પોઈન્ટ પછીનો 0 એ સાર્થક અંકમાં ગણાઈ જાય છે. એટલે જવાબ રાઉન્ડ ઓફ કર્યા પછી આપણો બનશે 108 સેમી સ્ક્વેર. તો આ વસ્તુ ગુણાકારમાં લીધી. એ જ રીતે ભાગાકારમાં એક અલગ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એક સાર્થક સંખ્યા છે 0.0320 સેમી. બીજી સાર્થક સંખ્યા છે b બરાબર 1.203. આને પણ સેમી કહી દઈએ. ભાગાકારની પ્રક્રિયા કરવી છે એટલે a બાય b કરીશું. 0.032 બાય 1.203 નક્કી કરી દઈએ. આમાં તો આપણને ખબર છે
કે સાર્થક અંક નક્કી કરવાના બે નિયમો અહીંયા વાપરી શકાશે. એક, શૂન્યેતરની આગળના જીરો અને શૂન્યેતરની પાછળના જીરો. બે નિયમો એકસાથે વાપરવાના છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે પૂર્ણ સંખ્યા છે નહીં, દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે. તો તરત જ આપણને નિયમ ખ્યાલ આવી જાય કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં આગળના જીરો સાર્થક અંક છે નહીં, પણ પાછળના જીરો સાર્થક અંક છે. એટલે એની અંદર સાર્થક અંકની સંખ્યા બનશે 3. બીની અંદર તો બે શૂન્યેતરની વચ્ચે જીરો છે, ભલે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, બે શૂન્યેતરની વચ્ચે શૂન્ય હોય તો સાર્થક અંક લેવાનો છે. એટલે આની અંદર સાર્થક અંક 4 બનશે. તો આપણે જે પરિણામ મેળવવાના છીએ એમાં આપેલા મૂલ્યો પૈકી, આપેલી સાર્થક સંખ્યાઓ પૈકી ઓછામાં ઓછા સાર્થક અંકવાળી સંખ્યાને ધ્યાનમાં લો. એટલે ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? તો 3. તો જવાબને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાનું? 3 સાર્થક અંક સુધી. આ પણ ભાગાકારની પ્રક્રિયા છે, કેલ્સીની મદદથી જ આપણે કરવી પડશે. તો આનો જવાબ લઈ લઈએ 0.0320 બાય 1.203. તો જવાબ આવે છે 0.0266. ધ્યાન એ રાખવું પડશે કે આપણે ગણતરી કર્યા પછી રાઉન્ડ ઓફ કરવાનું છે. એટલે ક્યાંય મિસ્ટેકથી શરૂઆતથી જ રાઉન્ડ ઓફ કરવા ન બેસી જઈએ, ખ્યાલ રાખીશું. તો જવાબ આપણો આ છે. સેમી છે એટલે એકમ જવાબમાં લખવાની જરૂરિયાત છે નહીં. હવે જોઈએ તો ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે? 3 આંકડા સુધી. આપણને ખ્યાલ છે કે શૂન્યેતરની આગળના જીરો સાર્થક અંકમાં ગણાતા નથી. પાછળ જોઈએ એટલે આ બે સાર્થક અંક છે નહીં. 3 સુધી રાઉન્ડ ઓફ કરવાનું હોય તો ક્યાં સુધી લેવું પડશે? 0.0266. આ ગણાશે નહીં. તો જવાબ બનશે 0.0266. તો આ રીતે ગુણાકાર અને ભાગાકારની અંદર ગાણિતિક પ્રક્રિયા કરવા માટેનો પહેલો નિયમ ઉદાહરણ દ્વારા મેં સમજાવ્યું. બીજો નિયમ એવો છે કે ક્યાંય અચળાંક આવે, ચોક્કસ મૂલ્યની સંખ્યા. ધારો કે કોઈ માપ આપણને આપેલું છે કે ઘનની લંબાઈ 4.365 સેમી છે. ધ્યાન રાખીશું ઘનની લંબાઈ. તો આવા ઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો કુલ પૃષ્ઠફળ શોધવાનું હોય ત્યારે ઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. તો કેટલું બનશે? તો 6L² બને. હવે અહીંયા જોઈશું કે આ સૂત્રની અંદર 6 આવે છે. તો 6નું શું? આપણને ખબર છે કે 6 એ ચોક્કસ સંખ્યા છે. અને અગાઉ મેં તમને નિયમો ભણાવ્યા ત્યારે સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ ચોક્કસ સંખ્યા હોય ત્યારે એની અંદર સાર્થક અંકની સંખ્યા અનંત હોય છે. તો પછી જ્યારે પણ કેલ્ક્યુલેશન કરીએ છીએ ગુણાકાર કે ભાગાકાર, ગુણાકારની અંદર પણ યાદ રાખીશું, ભાગાકારની અંદર પણ યાદ રાખીશું. આવી જ્યારે ચોક્કસ મૂલ્યનો અચળાંક આવતો હોય ત્યારે એને ધ્યાનમાં લેવાનું નહીં. તો પછી કોને ધ્યાનમાં લઈએ છીએ? તો આપેલું માપ આપણા માટે L એ માપ છે. 6 એ સૂત્રમાં આવતી ફિક્સ સંખ્યા છે. એટલે જ્યારે સાર્થક અંક રાઉન્ડ ઓફ કરવાનો નિયમ એપ્લાય કરીએ ત્યારે આપેલા મૂલ્યને ધ્યાનમાં રાખીને જ રાઉન્ડ ઓફ કરીશું. આને ધ્યાનમાં લેવાનું નથી. એ તો સૂત્રની અંદર આવતી ચોક્કસ સંખ્યા છે. ટૂંકમાં આપણને L આપેલા છે. હવે શું કરવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. 6 આપણા માટે અચળ સંખ્યા છે. તો હવે L² કરીએ ત્યારે 4.365² થાય. આનો જવાબ કેલ્ક્યુલેશન કરી અને મેળવી દઈએ. 4.365 મલ્ટીપ્લાય બાય 4.365 મલ્ટીપ્લાય 6. તો આનો જવાબ આવે છે 114.319. તો અહીંયા જોઈએ આપણે 6માં સૂત્રની અંદર આવતી કિંમત છે એને ધ્યાનમાં લેવું નથી.
તો આપેલી કિંમતમાં સાર્થક અંક કેટલા છે? 4. તો આપણે ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરીએ છીએ? તો 114.3. એકમ પણ અહીંયા લખી દઈએ સેમી સ્ક્વેર. તો આ પ્રમાણે 6ને ધ્યાનમાં લીધા વગર ગણતરી કરી આપેલા માપમાં સાર્થક અંકની જે સંખ્યા છે એમાં મિનિમમ હોય, એક વેલ્યુ હોય તો મિનિમમ શોધવાનો પ્રશ્ન રહેતો નથી. તો એ રીતે ધ્યાનમાં રાખી અને કેલ્ક્યુલેશન કરી અને છેલ્લે જવાબમાં રાઉન્ડ ઓફ કરવાનું. પ્રથમ ગણતરી કરી જવાબ મેળવી દેવાનો અને લાસ્ટમાં નિયમને ધ્યાનમાં રાખી અને રાઉન્ડ ઓફ કરીએ છીએ. આનો ત્રીજો નિયમ છે કે આ વસ્તુ આપણે ફિઝિક્સની અંદર ઉપયોગ કરવાનો છે અને ફિઝિક્સમાં સૂત્ર આવે, ધારો કે ગુરુત્વાકર્ષી બળ છે તો F = G m1m2/r². તો ત્યાં G અચળાંક આવે છે. એવું જેમ જેમ અભ્યાસક્રમ આગળ ભણીશું એમ આવા ઘણા અચળાંકો આવશે. G આવશે, ઈટા આવશે, K આવશે, ε0 આવશે. તો જ્યારે સૂત્રની અંદર આવા અચળાંકો આવતા હોય ત્યારે અચળાંકો માટે એમની વેલ્યુ કેવી રીતે ધ્યાનમાં લેવાની? તો આપણને ખ્યાલ છે કે દરેક અચળાંકની અલગ અલગ વેલ્યુ છે. તો જ્યારે આવા અચળાંકો સૂત્રમાં વાપરવાના થાય એની અંદર કંઈક માપ આપેલું હશે. ધારો કે જીને હું ધ્યાનમાં લઉં તો F = G m1m2/r² થાય. તો આ સૂત્રની અંદર G અચળાંક છે, બાકી m1 m2 અને r એ આપેલા માપ છે. તો આ જે માપ આપેલા છે એની અંદર જે સાર્થક અંક હોય એના કરતાં અચળાંકમાં એક સાર્થક અંક વધારે લઈ અને ગણતરી કરવી, એટલે લાસ્ટમાં રાઉન્ડ ઓફ કર્યા પછી આપણને સાચો જવાબ પ્રાપ્ત થાય. તો આ રીતે ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયામાં આ 3 નિયમો ધ્યાનમાં રાખી ગણતરી કરવી. શરૂઆતમાં સાદા ગુણાકાર અને ભાગાકારનું એક ઉદાહરણ મેં તમને સમજાવી દીધું છે. પાછળના 2 નિયમો માટે એક એક ઉદાહરણ કહું છું. હવે આ જ વસ્તુ આપણે ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયના દાખલામાં ધ્યાનમાં લેવાની છે. તો આ પ્રમાણે આ નિયમો યાદ રાખીએ છીએ. છેલ્લે સાર્થક અંકમાં છેલ્લો પોઈન્ટ છે, લગભગ આના ઉપર આધારિત એક્ઝામ્પલ આવતા નથી છતાં પણ બુકમાં છે એટલે આપણે આને સમજી લઈશું. તો અંકગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. ટૂંકમાં આપણે ત્રુટિને ધ્યાનમાં રાખી આના નિયમો બનાવીએ છીએ. તો પહેલો નિયમ એ સાદો છે કે ધારો કે હવે આ વસ્તુ પણ આપણે ઉદાહરણ લઈ અને સમજીશું તો જ ખ્યાલ આવશે. સીધું નિયમ હું બોલી જઈશ તો તમને ખ્યાલ આવતો નથી. શું કરીએ છીએ? તો એક તકતીની કંઈક લંબાઈ લઈ લઈએ છીએ, પહોળાઈ લઈ લઈએ છીએ. લંબાઈ અને પહોળાઈ ત્રુટિ સાથે લઈએ છીએ અને છેલ્લે આપણે જવાબમાં નિરપેક્ષ ત્રુટિ શું બને અને એના માટે નિયમો કઈ રીતે ધ્યાનમાં રાખીશું, કયા નિયમો એપ્લાય કરીએ છીએ. અહીંયા પણ સાર્થક અંકનો જ ઉપયોગ કરવાનો છે. એટલે ટૂંકમાં સાર્થક અંક હવે ત્રુટિ સાથે શું થાય, એના નિયમોમાં કેવો ફેરફાર હોઈ શકે એ વસ્તુ આપણે સમજવાની છે. તો એક લંબચોરસ તકતી છે. લંબાઈ ધારો કે 12.9 સેમી છે અને પહોળાઈ ધારો કે 10.2 સેમી છે. એકમો સરખા છે, એકમ પણ ધ્યાનમાં લેવાનું. હવે આનું ક્ષેત્રફળ એ ત્રુટિ સાથે આપણે લેવું છે. તો જોઈએ તો
હવે 12.9 સેમી લંબાઈ છે અને 10.2 સેમી એની પહોળાઈ છે. તો આ તકતીની લંબાઈ અને પહોળાઈ મીટર પટ્ટીનો ઉપયોગ કરી અને માપીએ તો એની લંબાઈનું માપ શું બનશે ત્રુટિ સાથે? તો 12.9 પ્લસ ઓર માઇનસ 0.1 સેમી, કારણ કે મીટર પટ્ટી એ 0.1ની ચોકસાઈથી લંબાઈ માપે છે. પહોળાઈ થશે 10.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેમી. આનું ક્ષેત્રફળ, દરેક વસ્તુ ધ્યાન રાખવી પડશે. હાલ માત્ર ક્ષેત્રફળ લઉં છું. એ તો 12.9 સૂત્ર શું થશે? A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી 12.9 મલ્ટીપ્લાય બાય 10.2. આની ગણતરી પણ કેલ્સીનો ઉપયોગ કરીને જ કરવી પડશે. (131.58 સેમી સ્ક્વેર. જોઈએ જ હાલ માત્ર સામાન્ય ગણતરી કરી છે, રાઉન્ડ ઓફ કર્યા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. આપણને ખબર છે કે નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ નિરપેક્ષ ત્રુટિ સાથે શું બનશે? તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બને. હવે મેં એ શોધી નાખ્યા છે. ડેલ્ટા એ શોધવા છે તો ડેલ્ટા એ શોધવા માટે ફરી પાછું ત્રુટિમાં ગુણાકાર અને ભાગાકારનો નિયમ એપ્લાઇડ કરવો પડે. તમને અગાઉ શીખવી દીધું છે એટલે ખ્યાલ હોવો જોઈએ. તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ શું હતું? તો ડેલ્ટા એ બાય એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ, વચ્ચે પ્લસ આવશે ડેલ્ટા બી બાય બી. સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. આપણે પ્રતિશતને ધ્યાનમાં રાખી અને કામ કરીએ તો કેલ્ક્યુલેશન સરળ બને છે. મલ્ટીપ્લાય બાય 100 પ્રતિશત લઈએ છીએ ત્યારે ટકાવારીમાં આવે છે. ચાલો હવે અહીંયા જોઈએ ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલ આપણા માટે કેટલા છે? 0.1 સેમી. 0.1 એલ કેટલા છે? 12.9 મલ્ટીપ્લાય બાય 100 અને પાછળ પર્સન્ટેજ. એ જ રીતે ડેલ્ટા બી છે 0.1, બી છે 10.2 મલ્ટીપ્લાય બાય 100 અને પર્સન્ટેજ. ગણતરીમાં ખાસ ધ્યાન આપવું પડશે. 0.1 બાય 12.9 ફરી કેલ્ક્યુલેશન કરવું પડશે. 0.1 બાય 12.9 મલ્ટીપ્લાય બાય 100 એટલે આપણો જવાબ આવે છે 0.775% પ્લસ 0.1 ભાગ્યા 10.2 મલ્ટીપ્લાય બાય 100. તો આ જવાબ આવે છે 0.9803%. જો હજી ક્યાંય રાઉન્ડ ઓફ કર્યું નથી. બંનેનો સરવાળો લઈ લઈએ તો 0.775 પ્લસ 0.9803 બરાબર 1.7553%. હજી અહીંયા આપણે જવાબ જોઈએ છે. જો માત્ર મેં ગણતરી જ કરી છે. ડેલ્ટા એ બાય એ મલ્ટીપ્લાય બાય 100%. આપણે જવાબમાં શું લેવાનું છે? એ ક્ષેત્રફળ નિરપેક્ષ ત્રુટિ સાથે શું થાય? તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ થાય. આ રીતે શોધવું પડે. એટલે એ તો આપણને મળી ચૂક્યા છે. જરૂરિયાત છે ડેલ્ટા એની. તો ડેલ્ટા એ શોધવા માટે
અહીંયા મેં જવાબ મેળવ્યો છે એ ડેલ્ટા એ બાય એ મલ્ટીપ્લાય બાય 100 અને પર્સન્ટેજમાં છે. એટલે હવે આમાંથી ડેલ્ટા એ શોધવા પડશે. તો ડેલ્ટા એ શોધવા માટે હજી આગળ ગણતરી કરવી પડશે. ડેલ્ટા એ બરાબર બાય ઉપર એ જશે 100 નીચે આવશે એ છે 131.58. તો આની ગણતરી લઈએ તો 1.7553 મલ્ટીપ્લાય બાય 131.58 બાય 100. તો જવાબ આવે છે 2.3096. છેલ્લે આ જે તકતી છે એ તકતીનું ક્ષેત્રફળ ત્રુટિ સાથે શું બને તો એ જોઈ લઈએ. માટે તકતીનું ક્ષેત્રફળ ત્રુટિ સહિત અથવા અચોક્કસતાના મૂલ્ય સાથે ત્રુટિ સહિત એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. તો એ આપણી પાસે છે 131.58 અને ડેલ્ટા એ છે જો હાલ પણ હજી રાઉન્ડ ઓફ કર્યું નથી 2.3096. હવે સાર્થક અંક ધ્યાનમાં લેતા એટલે સાર્થક અંક ધ્યાનમાં લઈ અને જવાબ ક્યાં સુધી આપણે રાઉન્ડ ઓફ કરી શકીએ તો પહેલું જે વેલ્યુ છે આપણને લંબાઈ હવે ધ્યાન એ રાખીશું કે આ એને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફ કરવાનું છે અને આ ડેલ્ટા એ મીન્સ ડેલ્ટા એલ અને ડેલ્ટા બી ફરી એકવાર એનો જે જવાબ મળ્યો છે એ ગુણાકારની પ્રક્રિયા છે એલ ઇન્ટુ બી. તો અહીંયા રાઉન્ડ ઓફ કરીએ છીએ ત્યારે એલમાં સાર્થક અંકની સંખ્યા બીમાં સાર્થક અંકની સંખ્યા ઓછામાં ઓછી સાર્થક અંકની સંખ્યા ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાનું. અહીંયા ધ્યાન રાખીએ કે ડેલ્ટા એ તો ડેલ્ટા એ ડેલ્ટા એલ અને ડેલ્ટા બી ઉપરથી છે એટલે અહીંયા પણ રાઉન્ડ ઓફ કરીશું પણ અહીંયા રાઉન્ડ ઓફ કરીએ ત્યારે એલ અને બીની અંદર જે ડેલ્ટા એ છે અને ડેલ્ટા બી છે એમાં ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે એટલે ખાસ મિસ્ટેક ન થાય અહીંયા બહુ ધ્યાન આપવું પડશે. આ એલ અને બીને એ જ રીતે આ ડેલ્ટા એલ ડેલ્ટા બીને. ચલો એલ માટે સાર્થક અંક 3 છે બી માટે પણ સાર્થક અંક 3 છે તો છેલ્લે જવાબમાં રાઉન્ડ ઓફ કરીશું ત્યારે 3 સાર્થક અંક મળે ત્યાં સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડે. પાછળ 5 છે એટલે અહીંયા એકી સંખ્યા છે એકનો વધારો થઈ જશે એટલે 132 પોઈન્ટ મૂકવાનું અહીંયા ખાસ ધ્યાન રાખીશું. અહીંયા 0.1 ડેલ્ટા એલ પણ 0.1 છે ડેલ્ટા બી પણ 0.1 છે ટૂંકમાં એક સાર્થક અંક છે. તો હવે આ જવાબને રાઉન્ડ ઓફ કરીએ છીએ ત્યારે એક જ સાર્થક અંક રાખવાનો છે પાછળ 3 છે એટલે પ્લસ ઓર માઇનસ 3. તો આ રીતે આપણો જવાબ બને છે. તો આ અંકગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાનો પહેલો નિયમ બન્યો. દરેક નિયમ ઉદાહરણથી જ સમજવો પડશે. બીજો નિયમ છે કે કોઈ પ્રાયોગિક અવલોકનો આપણે લઈએ છીએ અને આપણને ખ્યાલ છે કે પ્રયોગની અંદર આપણે વધારે અવલોકન જેટલા અવલોકન વધારે લઈએ એટલી ચોકસાઈ વધે. તો દરેક પ્રાયોગિક અવલોકનનો જે ગણ છે એ ધારો કે n સાર્થક અંક ધરાવે છે. સમજીશું પ્રાયોગિક અવલોકનોનો ગણ એટલે કે જે પ્રાયોગિક અવલોકનો લીધા છે એની અંદર જે વેલ્યુ આપણને મળશે જે માપ મળશે એ n સાર્થક અંક ધરાવે છે. તો હવે આ જે અવલોકનો છે જે માપનો છે એમના સંયોજન કરીએ ત્યારે આપણને જે પરિણામ મળશે એ પરિણામ પણ n સાર્થક અંક ધરાવતું હોવું જોઈએ. ટૂંકમાં
એન રીડિંગ લીધા, એ ધારો કે એન સાર્થક અંક ધરાવે છે, એ રીડિંગનું સંયોજન કરીએ ત્યારે જે પરિણામ મળે છે એ પણ એન સાર્થક અંક ધરાવતું હોવું જોઈએ. હા, પણ જો અવલોકનની સંખ્યા ઘટાડી દઈએ તો આ જે સાર્થક અંક છે એની સંખ્યામાં ઘટાડો થઈ શકે. આ બીજો નિયમ છે. આપણે બે અવલોકનો ધ્યાનમાં લઈએ. ધારો કે એક અવલોકન છે, એ કહી દઈએ એને પણ 12.9 ગ્રામ છે, અને બીજું અવલોકન બી છે. આ બીજું અવલોકન બી 7.06 ગ્રામ છે. હવે આ બંનેનો જ્યારે આપણે તફાવત કરીએ, એ માઇનસ બી, ગણતરી કરતી વખતે ખ્યાલ હોવો જોઈએ કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. અહીંયા 0 લઈ લઈએ તો 4, 8, અહીંયા આવશે 5. એ માઇનસ બી કરીએ ત્યારે આપણને જવાબ મળે છે 5.84. આપણો નિયમ શું હતો કે જો એક સરખા સાર્થક અંક ધરાવતા અવલોકનોની સંખ્યા ઘટાડીએ તો સંયોજનના પરિણામે આપણને જે પરિણામ મળે છે એ પરિણામમાં સાર્થક અંકની સંખ્યા ઘટી શકે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે બે અવલોકનો લીધા, એમનું સંયોજન એ માઇનસ બી કર્યું. એ માઇનસ બી કર્યા પછી આપણને પરિણામ મળે છે 5.84. હવે જોઈએ તો આપણે પ્રક્રિયા કઈ કરી છે? ગાણિતિક પ્રક્રિયા માઇનસની કરીએ ત્યારે રાઉન્ડ ઓફ કરવામાં આપણે કોને ધ્યાનમાં રાખીએ છીએ? તો પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક અથવા કેટલા ડિજિટ છે એ જોવાનું થાય ઓછામાં ઓછા. તો અહીંયા પોઈન્ટ પછી 9 એટલે 1 જ છે, આગળનું જોવાનું છે નહીં. અહીંયા પોઈન્ટ પછી 2 છે એટલે ઓછામાં ઓછા 1 થાય. તો આને જ્યારે રાઉન્ડ ઓફ કરીએ છીએ ત્યારે જવાબ મળે છે 5.8. તો નિયમ હવે સમજાઈ જવો જોઈએ. પરિણામની અંદર અહીંયા 3 સાર્થક અંક હતા, પણ પરિણામની અંદર આપણને 2 સાર્થક અંક પ્રાપ્ત થાય છે. 129 3, 7.06 3. બે જ પરિણામ લીધા, સોરી બે જ અવલોકનો લીધા, બે જ માપનો લીધા, એમનું સંયોજન કર્યું. સંયોજનના પરિણામે જવાબ મળ્યો. રાઉન્ડ ઓફમાં નિયમ સરવાળા બાદબાકીનો હતો એ એપ્લાઇડ કર્યો. તો હવે પરિણામમાં સાર્થક અંકની સંખ્યા ઘટી જાય છે. ત્રીજો નિયમ, બે સાર્થક સંખ્યા લઈશું અને સમાન સાર્થક અંક ધરાવતી લઈશું. તો સમાન સાર્થક અંક ધરાવતી સાર્થક સંખ્યામાં સાપેક્ષ ત્રુટિ ધ્યાનમાં લઈએ તો મળતું પરિણામ એ સાર્થક સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે સાર્થક અંક પર. સીધી વસ્તુ સમજાશે નહીં. બે સાર્થક સંખ્યાઓ લઈ લઈએ. કેવી લઈએ છીએ? સમાન સાર્થક અંક ધરાવતી. ધારો કે પહેલી સાર્થક સંખ્યા એ છે, આ 1 એ બરાબર 1.02, બી બરાબર 9.89 સેમી લઈ લો. શું લીધું? બે અલગ અલગ સાર્થક સંખ્યા. પ્રથમમાં છે સાર્થક અંક 3, બીજામાં પણ છે સાર્થક અંક 3. એટલે બંને સંખ્યાઓમાં સાર્થક અંકની સંખ્યા, સાર્થક અંક સરખા છે. બે જુદી જુદી સાર્થક સંખ્યામાં સાર્થક અંકની સંખ્યા સરખી છે. અહીંયા શું શોધવું છે આપણે? એની સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ લઈ લઈએ. તો એમાં પ્રતિશત ત્રુટિ, એમાં પ્રતિશત ત્રુટિ તો શું બને? ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100%. હવે જોઈ લઈએ કે આ જે એ વેલ્યુ લીધું છે મેં, એની અંદર ચોકસાઈનું માપ ડેલ્ટા એ બરાબર 0.01 સેમી છે.
ધારી લેવાનું છે. એ જ રીતે બીમાં ચોકસાઈનું મૂલ્ય ડેલ્ટા બી બરાબર 0.01 સેમી છે, કારણ કે જ્યારે આપણે પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ કે નિરપેક્ષ ત્રુટિ લઈએ છીએ ત્યારે ચોકસાઈના મૂલ્યની જરૂરિયાત પડે છે. તો અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ એમાં ચોકસાઈ 0.01ની છે, બીમાં પણ ચોકસાઈ 0.01ની જ છે. ટૂંકમાં આમાં સાર્થક અંક સરખા, આમાં સાર્થક અંકની સંખ્યા સરખી, જે ચોકસાઈનું મૂલ્ય લીધું છે એમાં પણ સાર્થક અંકની સંખ્યા સરખી છે. પણ જ્યારે એમાં સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિ શોધીએ છીએ ત્યારે બંનેના પરિણામની કમ્પેરિઝન કરીએ તો ડેલ્ટા એ છે આપણા માટે 0.01, અહીંયા એ છે 1.02 મલ્ટીપ્લાય બાય 100. જવાબ પર્સન્ટેજમાં આવશે. ફરી કેલ્ક્યુલેશન કરવું પડશે. .01 બાય મલ્ટીપ્લાય બાય 100. તો જવાબ આવે છે 0.98%. હવે અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરવું પડશે. તો રાઉન્ડ ઓફ કરવા માટે ખાસ ધ્યાન રાખવું પડશે. કયો નિયમ છે? ભાગાકારનો. ભાગાકારમાં શું પરિસ્થિતિ થાય? તો રાઉન્ડ ઓફ કરો ત્યારે ઓછામાં ઓછા સાર્થક અંક ધરાવતી સંખ્યામાં ને ધ્યાનમાં લેવી પડે. તો આમાં જોઈએ તો આમાં સાર્થક અંક 1 છે, આમાં છે 3, તો ક્યાં સુધી રાઉન્ડ ઓફ થાય? 1 સુધી. તો હવે આને રાઉન્ડ ઓફ કરીએ ત્યારે જવાબ શું મળશે? 0.9 છે એટલે શું બની જશે? 1, એટલે 1% થાય. એ જ રીતે બીમાં પ્રતિશત ત્રુટિ. તો બીમાં શું બનશે? ડેલ્ટા બી બાય બી મલ્ટીપ્લાય બાય 100%. ડેલ્ટા બી કેટલા છે? તો 0.01. એ બી કેટલા છે? 9.89 મલ્ટીપ્લાય બાય 100 કરી દઈએ અને પર્સન્ટેજમાં જવાબ લાવવો છે. આની ગણતરી જોઈ લઈએ તો 0.01 બાય 9.89, આનો જવાબ આવે છે 0.1011. ફરી પાછું આને પણ રાઉન્ડ ઓફ કરવું પડશે પર્સન્ટેજમાં. આને રાઉન્ડ ઓફ કરીએ તો ભાગાકારનો નિયમ એપ્લાઇડ કરવો પડે. ઓછામાં ઓછા સાર્થક અંક અહીંયા 1 છે ને અહીંયા 3 છે, તો કેટલું રાઉન્ડ ઓફ કરીશું? 1 રાખવા માટે. તો 1 રાખવા માટે 0.1% જવાબ આવે. જો આ નિયમ શું કહેવા માગે છે કે બે સંખ્યાઓ લીધી, સંખ્યાઓ અલગ અલગ છે પણ સાર્થક અંકની સંખ્યા 3 છે. એની જે ચોકસાઈનું માપ હતું આમાં સાર્થક અંક 1 હતો, આમાં સાર્થક અંક 1 હતો. આની અંદર પ્રતિશત ત્રુટિ શોધીએ તો રાઉન્ડ ઓફ કરતાં આપણને જવાબમાં 1% મળે. એટલે એનો જવાબ સાપેક્ષ ત્રુટિ શોધ્યા પછીનો જવાબ એ સાર્થક સંખ્યા ઉપર આધાર રાખે છે, નહીં કે સાર્થક અંકની સંખ્યા ઉપર. જો પહેલાનો જવાબ 1% આવે છે એટલે જવાબ એ સાર્થક અંકની સંખ્યા ઉપર આધાર રાખતો નથી પણ સાર્થક સંખ્યા ઉપર આધાર રાખે છે. એ જ રીતે બીજામાં જવાબ આવે છે 0.1%. એટલે અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા ઉપર આધાર રાખતો નથી, સાર્થક સંખ્યા જુદી છે તો જવાબ જુદો પ્રાપ્ત થાય છે. તો આ રીતે અહીંયા 3 નિયમો પૂર્ણ થાય છે. ચોથા નિયમની અંદર નિયમ શબ્દોમાં થોડોક અઘરો છે. બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપના અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામની ગણતરી કરવી જોઈએ, જેથી રાઉન્ડ ઓફ કરતાં આપણને સાચો જવાબ મળે. નિયમ શબ્દો એના અઘરા છે પણ આ રીતે સમજીએ. શું કરીએ છીએ? એક સંખ્યા લઈએ છીએ. ધારો કે એ બરાબર 9.89 છે. હવે આનો વ્યસ્ત કરીએ તો શું બનશે? 1/a. ધ્યાન આપીશું.
આપણે ભાગાકાર જ કર્યો છે 1/9.89. જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે એનું કેલ્ક્યુલેશન આપણે કેલ્સીની મદદથી જ કરવું પડશે અને દરેક ગણતરીમાં પરીક્ષાની અંદર કેલ્સી વેલિડ છે એટલે તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો જ છે. આનો જવાબ આવે છે 0.10111. હવે રાઉન્ડ ઓફ કરવાના નિયમ જોઈએ તો 1 ને ધ્યાનમાં લેવાનું નથી કારણ કે આપણી પાસે માપ શું છે, માપને ધ્યાનમાં રાખવાનું. તો માપનમાં જે વેલ્યુ છે એની અંદર 3 સાર્થક અંક છે એટલે જ્યારે હું રાઉન્ડ ઓફ કરું ત્યારે મારે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે એટલે પાછળના 2 કેન્સલ થાય. રાઉન્ડ ઓફ કરતાં જવાબ કેટલો થાય 0.101. હવે આ જવાબ જે મળ્યો એનો ફરી પાછો હું વ્યસ્ત કરું તો મને એ મળવો જોઈએ. પહેલાં શું કર્યું, એનો વ્યસ્ત અને એનો જે જવાબ આવ્યો એનો ફરી વ્યસ્ત કરીએ તો આપણને એ મળવો જોઈએ. અહીંયા રાઉન્ડ ઓફ કરવાના નિયમોને ધ્યાનમાં રાખી અને આ ગણતરી કરીએ તો શું પરિસ્થિતિ થાય છે જોઈએ. તો 1/a ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. રાઉન્ડ ઓફ કરવાનો નિયમ એપ્લાઇડ કરી દીધો. હવે આ જે જવાબ મળ્યો એનો ફરી પાછો વ્યસ્ત કરીએ એટલે આપણે 1/a મળ્યા હતા એ 1/a નો વ્યસ્ત એટલે શું થયું 1/a ઇઝ ઇક્વલ ટુ a આવવા જોઈએ. 1/a જે જવાબ મળ્યો એનો ફરી પાછો આપણે 1/a નો વ્યસ્ત એટલે 1/1/a ઇઝ ઇક્વલ ટુ a થવા જોઈએ. રાઉન્ડ ઓફ કરવાના નિયમો એપ્લાઇડ કરીએ ત્યારે તો જોઈ લે, ચેક કરીએ. હવે ફરી પાછું આપણી પાસે 1/1/a કરીએ. અહીંયા કેલ્ક્યુલેશન જોઈએ તો 0.101 તો જવાબ આવે છે 9.900. આપણી વેલ્યુ છે 9.89 અને આપણને જવાબ મળે છે 9.900. એને રાઉન્ડ ઓફ કરીએ તો અહીંયા સુધી થાય. ટૂંકમાં આપણી જે કિંમત હતી એ કિંમત આપણને પ્રાપ્ત થતી નથી. એટલે નિયમ શું કહે છે કે જ્યારે બહુપદીય ગણતરી કરો છો ત્યારે રાઉન્ડ ઓફ કરો ત્યારે સાર્થક અંક જે છે એના કરતાં એક વધારે સાર્થક અંક રાખવાનો. આપણે નિયમ એપ્લાઇડ કરી દીધો. આમાં 3 હતા તો 3 રાખ્યા. 3 રાખી ફરી એનો વ્યસ્ત કર્યો ત્યારે ખરેખર વેલ્યુ 9.89 હતી પણ આપણને મળી 9.9 એટલે સાચો જવાબ પરફેક્ટ મળતો નથી. પણ જો અહીંયા એક સાર્થક અંક વધારે રાખી દઈએ અને ગણતરી કરીએ, જો આની અંદર એક સાર્થક અંક વધારે રાખવો હોય તો શું કરવું પડશે મારે 0.101 અને પાછળ એક સાર્થક અંક રાખી દઉં એટલે વધી જાય 1 થાય. એ 1 ધ્યાનમાં રાખી અને ફરી પાછી કેલ્સીની મદદથી ગણતરી કરીએ તો શું પરિસ્થિતિ થાય છે જોઈ લઈએ. તો આનો જવાબ આવે છે 9.8911. તો તમે જુઓ કે પહેલો જવાબ હતો એ 9.09 હતો. અહીં આગળ આપણને જવાબ મળે છે, રાઉન્ડ ઓફ કરીશું એટલે ફરી પાછું આ રીતે જવાબ એટલે સાચો જવાબ પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકમાં આ નિયમ આ રીતે યાદ રાખીએ છીએ. એની વેલ્યુ લઈ એનો વ્યસ્ત કર્યો, જે જવાબ આવે છે એમાં નિયમ પ્રમાણે 3 સાર્થક અંક રાખી રાઉન્ડ ઓફ કરવું પડે પણ આપણે એક વધારે રાખી રાઉન્ડ ઓફ કરીએ છીએ, ઓછો રાખીએ છીએ તો જવાબ ખોટો આવે છે. એટલે નિયમ એ પ્રમાણે કહે છે કે એક સાર્થક અંક વધારે રહે એ પ્રમાણે રાઉન્ડ ઓફ કરો. એક વધારે રાખી રાઉન્ડ ઓફ કર્યું, ફરી પાછું એનો વ્યસ્ત કર્યો ત્યારે આપણને જવાબ જે સાચો 9.89 હતું એ પ્રાપ્ત થઈ જાય છે. તો આ 4 નિયમો લગભગ આનો બહુ ઉપયોગ કરવાનો થતો નથી પણ સમજી લેવાના બધા જ નિયમો આપણે પૂર્ણ કરી લઈએ છીએ. હવે એના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા લઈએ.
એટલે આ પોઈન્ટ આખો પૂર્ણ થઈ જાય. ઉદાહરણ 2.13 લઈએ તો એમાં રકમ આ પ્રમાણે છે. કોઈ ઘનની બધી જ બાજુના નું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. ટૂંકમાં ઘનની લંબાઈ આપી છે, કોઈ એક માપ આપ્યું છે એટલે ઘન છે અને એક જ માપ આપેલું હોય એટલે આપણે એ સમઘન છે એવું વિચારવું પડે. અને સમઘનમાં એની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ સરખી હોય એટલે એલ મૂકી દઈએ, બી મૂકીએ કે એચ મૂકીશું, સંજ્ઞામાં કંઈ ફરક પડશે નહીં. આપણે યોગ્ય સાર્થક અંક સાથે એનું પૃષ્ઠફળ શોધવું છે અને કદ શોધવું છે. તો ઘનનું પૃષ્ઠફળ શું થાય? તો આ પૃષ્ઠફળ તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. ઘનનું પૃષ્ઠફળ દરેક બાજુ સરખી છે એટલે ઘન બનાવવા માટે 6 સમતલ બનશે અને દરેક સમતલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ સરખી હોય એટલે લંબાઈનો સ્ક્વેર થાય. તો આવી 6 બાજુઓ છે તો પૃષ્ઠફળ શું થશે? 6l². 6 લઈએ અને l² ગણતરી કેલ્સીની મદદથી કરીએ. 7.203 મલ્ટીપ્લાય બાય 6 તો જવાબ આવે છે 311.299254. અહીંયા આપણને મીટરમાં આપ્યું છે. જો એકમ ખાસ ધ્યાન રાખજો, આપેલા હોય તો એકમ આપણે લખવાનું ભૂલવાનું નહીં. ઘનનું પૃષ્ઠફળ 6l². આપણે ગણતરી પ્રમાણે જવાબ આટલો આવે છે. આપણે એને યોગ્ય સાર્થક અંક ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફ કરવું પડશે. તો આપણી પાસે એક જ માપ છે, એ માપમાં કેટલા સાર્થક અંક છે? તો 4 એ 4 સાર્થક અંક છે. જવાબ ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરીશું? 4 સાર્થક અંક સુધી. અને 4 સાર્થક અંક સુધી આને રાઉન્ડ ઓફ કરીએ તો જવાબ શું બનશે? 311.3 સેમીનો મીટર છે એટલે મીટરનો સ્ક્વેર. તો આ થયું ઘનનું પૃષ્ઠફળ. હવે ઘનનું કદ શોધવું છે તો આ સૂત્ર પણ આપણને યાદ હોવું જોઈએ કે ઘનનું કદ શું થાય? તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા એની જાડાઈ. પણ સમઘન છે, એક જ માપ આપેલું છે એટલે લંબાઈ પણ એ જ હશે, પહોળાઈ પણ એ જ હશે અને ઊંચાઈ પણ એ હશે. તો કદનું સૂત્ર શું લખીશું? l³. અહીંયા આપણે ગુણાકારનો નિયમ જ છે એટલે તમે જોઈ શકો છો કે સાર્થક અંક રાઉન્ડ ઓફ કરવા માટે આપેલા માપમાં જેટલા સાર્થક અંક છે એટલા સુધી જ રાઉન્ડ ઓફ કરવાનું છે. l³ કરીએ ત્યારે 7.203 નો ક્યુબ કરવાનું થાય. જવાબ આવે છે 373 71 47 5. અહીંયા પણ રાઉન્ડ ઓફ ક્યાં સુધી કરીશું? 4 સુધી. 4 સુધી રાઉન્ડ ઓફ કરીએ તો જવાબ આવશે 373 પોઈન્ટ, પાછળ 1 છે એટલે 7 મીટરનો ક્યુબ. જો આના ઉદાહરણ બહુ સરળ છે. તો આ રીતે ઉદાહરણ 2.13 છે. ત્યાર પછી લઈએ છીએ 2.14. 2.14ની રકમ આ પ્રમાણે છે. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેમી ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. તો દળ એનું આપ્યું છે m બરાબર 5.74 ગ્રામ છે અને કદ સીધું આપ્યું છે v બરાબર 1.2 સેમી ક્યુબ. બંને CGSમાં છે. તો ઘનતા અહીંયા પણ સૂત્ર આવડતું હોવું જોઈએ.
આપણે ઘનતા શોધવી છે, તો ઘનતાનું સૂત્ર થશે દળ ભાગ્યા કદ. ધ્યાન એ રાખીશું ગુણાકાર અને ભાગાકારનો નિયમ. બંને માપ જે આપ્યા છે એમાં સાર્થક અંકની સંખ્યા સરખી છે નહીં. એટલે આમાં સાર્થક અંક 3 છે, આમાં સાર્થક અંક 2 છે. જવાબ જે મેળવીશું એ ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવો થશે? તો ઓછામાં ઓછા સાર્થક અંક, તો 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ. હવે આનું કેલ્ક્યુલેશન જોઈએ તો ગણતરી કરી દઈએ તો આ પ્રમાણે કેલ્સીની મદદથી થશે 5.74 બાય 1.2. તો જવાબ આવે છે 4.78333. ક્યાં સુધી રાઉન્ડ ઓફ થશે? તો ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? 2. તો અહીંયા 2 સુધી રાઉન્ડ ઓફ કરીએ, 7 અને 8, તો પાછળ 8 છે તો એક વધી જશે, તો 4.8. જવાબ આવશે, એકમ સાથે લખી દઈએ તો દળ ગ્રામમાં છે અને સેમી ક્યુબ. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખ્યા પછી રાઉન્ડ ઓફ કરતા જવાબ મળે છે 4.8 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. હવે લેવું છે સ્વાધ્યાયના દાખલા. તો સ્વાધ્યાયમાં 2.10 એ તમને બધા જ નિયમો મેં ભણાવી દીધા છે, એટલે એ 100% તમને બધાને આવડશે. એટલે એ દાખલો હું લેતી નથી, માત્ર સાર્થક અંકની સંખ્યા શોધવાની છે. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું હોમવર્કના એક્ઝામ્પલ આપું છું તમને, તો તમે કોમેન્ટમાં મને દર્શાવજો કે બેન ગણાવજો, તો હું એ દાખલો પછી નેક્સ્ટ ગણાવી દઈશ. પણ એ દાખલો તમારા ઉપર છોડું છું. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર લઈએ છીએ 2.11. સ્વાધ્યાયના 2.11માં આ પ્રમાણે રકમ છે: એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ L કહીએ, પહોળાઈ B અને જાડાઈ H લઈએ. તો લંબાઈ આપણને આપી છે 4.234 મીટર, પહોળાઈ છે 1.005 મીટર અને જાડાઈ છે 2.01 સેમી. અહીંયા શોધવાનું છે આપણે ક્ષેત્રફળ, તકતીનું ક્ષેત્રફળ એ શોધવું છે અને કદ V શોધવું છે. પહેલાં એ જોવું પડશે કે બધી જ ડેટા એક સરખા યુનિટમાં છે કે નહીં. તો તમે જુઓ તો H છે નહીં. આપણને એ પણ ખ્યાલ છે કે એકમ બદલવાથી સાર્થક અંકની સંખ્યામાં ફેરફાર થતો નથી. એટલે પહેલું આપણે એ કામ કરીશું, ગણતરી કરતાં પહેલાં બધી જ ડેટા SIમાં કે CGSમાં કન્વર્ટ કર્યા પછી જ કામ કરવું. તો જાડાઈ જે છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ. જાડાઈને મીટરમાં કન્વર્ટ કરીશું તો શું બનશે? 0.0201 મીટર. તમે જુઓ અહીંયા પણ 3 સાર્થક અંક છે, અહીંયા પણ 3 સાર્થક અંક બની જાય છે. હવે આપણે તકતીનું ક્ષેત્રફળ શોધીશું. તો મેં કીધું એ પ્રમાણે તમને દરેકના કદ અને ક્ષેત્રફળના સૂત્રો આવડતા હોવા જોઈએ. તકતીનું ક્ષેત્રફળ તો તકતીમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તો ક્ષેત્રફળની અંદર એકવાર આપણે લંબાઈ પહોળાઈ લઈશું. જેટલી લંબાઈ પહોળાઈ એક સાઈડે છે એટલી સામે બીજી સાઈડે આવે, એટલે 2LB, 2BH અને 2HL. આ બધાનો સરવાળો કરીએ એટલે તકતીનું કુલ ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય. ટૂંકમાં તકતીના ક્ષેત્રફળનું સૂત્ર એ બરાબર 2LB BH પ્લસ HL. હવે અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવું પડશે કે આપણે અહીંયા કયો નિયમ રાઉન્ડ ઓફ કરવામાં લઈશું. તો પહેલાં તો આપણે ગુણાકાર કરી દઈએ છીએ,
પછી જે સંબંધ છે એ સરવાળાનો છે, એટલે રાઉન્ડ ઓફ કરો ત્યારે પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક આવે છે એ ધ્યાનમાં લેવું પડશે. તો ડેટા મૂકી હું ગણતરી કરી દઉં તો 2LB 4.234. ડેટામાં ખાસ ધ્યાન રાખવું પડશે, કોઈ વેલ્યુ જો મૂકવામાં મિસ્ટેક થશે તો જવાબ ખોટો આવશે. એચમાં યુનિટ ચેન્જ કર્યા પછીનું લઈશું. 2L ઓકે છે, બી ઓકે છે, બી અને એચ ઓકે છે, પ્લસ 2H અને L. ગણતરી કેલ્સીની મદદથી જોઈ લઈએ તો 4.234 multiply by 1.005 multiply 2, તો 8.51034 plus 1.005 multiply 0.2101. આમાં મિસ્ટેક થઈ છે. 2 જુઓ, વેલ્યુ બદલાઈ જશે તો જવાબ બદલાઈ જશે. અગેન 1.005 multiply by 0.0201 multiply 2 plus 0.040401 plus 0.0201 multiply 4.234 બરાબર મલ્ટીપ્લાય 2 કરી દઈએ. 0.170268. ત્રણેયનો સરવાળો લઈ લઈએ તો પ્લસ 0.040401 પ્લસ 8.51034. તો જવાબ આવે છે 8.720948. હવે અગાઉ કીધું એ પ્રમાણે છેલ્લો સરવાળો છે એટલે સાર્થક. અહીંયા કન્ફ્યુઝન એ થશે કે ગુણાકાર અને સરવાળાની બંનેની પ્રક્રિયા થઈ તો રાઉન્ડ ઓફ કરવા માટે કયો નિયમ એપ્લાઇડ કરવો? તો અહીંયા સરવાળાનો કરવાનો છે. અને સરવાળાની અંદર આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ કે પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક અથવા તો અંક કેટલા છે. તો અહીંયા પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક અહીંયા 2 છે. અહીંયા પોઈન્ટ પછી અહીંયા 3 3 છે એટલે ઓછામાં ઓછા કયા થાય? 2. એટલે હવે જ્યારે હું રાઉન્ડ ઓફ કરું ત્યારે પોઈન્ટ પછી 2 સાર્થક અંક રાખવા પડશે. તો જવાબ શું બનશે? 8.72. અને ક્ષેત્રફળ છે એટલે શું લઈશું? મીટર સ્ક્વેર. તો આ તમારો જવાબ બને છે. બીજું શોધવાનું છે કદ. તો તક્તીનું કદ V બરાબર LBH આપેલા છે તે 3 ગુણાકારમાં લઈ લઈશું, LB અને H. ત્રણની ગણતરી જોઈ લઈએ. .234 multiply by 1.005 multiply
0.0201. તો જવાબ આવે છે 0.0855289117. અહીંયા જવાબને કેટલા સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડે? તો અહીંયા જોઈએ તો ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? 3 છે, અને 3 અસાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ જવાબને કરવો પડશે. જોઈએ તો આગળના બે શૂન્યતરની ડાબી બાજુના છે, એટલે કે પ્રારંભમાં શરૂઆતના શૂન્ય છે, એટલે એ તો સાર્થક અંકમાં આવશે નહીં. તો 3 ક્યાંથી કાઉન્ટ કરીશું? 855. પાછળ 2 છે એટલે વધારો થવાનું છે નહીં. 8.0855 અને એકમ બનશે મીટર ક્યુબ. તો આ પ્રમાણે 2.11માં કદ શોધીશું. પહેલામાં નિયમો એપ્લાઇડ કર્યા ત્યારે સરવાળાનો નિયમ હતો. અહીંયા તમે જુઓ કે ગુણાકારની પ્રક્રિયા છે, એટલે અહીંયા વિચારવાનું થતું જ નથી. સીધું જ ઓછામાં ઓછા સાર્થક અંક 3 અને 3 સુધી રાઉન્ડ ઓફ કરી દીધું. ત્યાર પછી દાખલા નંબર 2.12 નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. હોમવર્કની અંદર 2 એક્ઝામ્પલ મૂકું છું અને એનો જવાબ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આપી દઈશું. તો આ બંને હોમવર્કની અંદર તમને એક્ઝામ્પલ આપું છું. બંને તમે ગણી લેજો અને નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો એક દાખલો બાકી છે એ, અને આ બંનેના જવાબ તમને મળી જશે. અહીંયા જે પ્રમાણે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા ગણાવ્યા છે એ ટાઈપના જ છે, માત્ર ડેટા જ ચેન્જ થઈ છે, એટલે ગણવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. કયું સૂત્ર વાપરવાનું છે એ પણ તમને ખ્યાલ આવી જશે. એટલે ઉપરનો પહેલો દાખલો છે ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાનું છે, ત્યાં સાર્થક અંકને ધ્યાનમાં રાખી. અને છેલ્લે છે ઘનતા શોધવાની છે. તો બંનેના સૂત્રો દાખલાની અંદર આવી ગયા છે, એ સૂત્રોને ધ્યાનમાં રાખી અને બંને દાખલા ગણી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં આ બંનેના જવાબ તમને મળી જશે. તો અહીંયા સુધી લઈએ છીએ, બાકીનું પછી લઈશું.